હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 5 જ મિનિટમાં બનતું ઠંડુ એવું તરબૂચનું જ્યુસ। તો આ જ્યુસ બનાવવા માટે આપણે બ્લેન્ડર, મિક્સચર કે કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટ્સ વગર ફટાફટથી બનાવીશું। તો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ। સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો। તો ઠંડુ એવું વોટરમેલન જ્યુસ બનાવવા માટે મેં અહીંયા 2.5 થી 3 કિલો જેટલું વોટરમેલન લીધેલું છે, જેને આપણે મોટા ભાગમાં કટ લગાવી દઈશું। મોસ્ટ ઓફ ફેમિલીમાં તરબૂચ એમનેમ જ ખવાતું હોય છે, તેનું જ્યુસ બધા પસંદ કરતા હોય છે, પણ તેના બી કાઢવાની ઝંઝટથી તેને અવોઇડ કરે છે। તો આ ટ્રીકમાં આપણે બી કાઢવાની, અલગથી કાંઈ પ્રોસેસ કરવાની બિલકુલ જરૂર નથી। હવે મોટા અહીંયા 4 થી 5 હું ટુકડા કરી લઈશ। તો આ ઠંડુ જ્યુસ બનાવવા માટે હવે અલગથી બી દૂર કરવાની, છાલ કાઢવાની ઝંઝટ કરવાની બિલકુલ જરૂર નથી। હવે કોઈ એક મોટું અને પોળું વાસણ હોય તે લેવાનું છે અને તેની ઉપર આવો ઘરનો જે ઘઉં સાફ કરવાનો ચાણો હોય તે રાખીશું। જો આ ચાણો અવેલેબલ ના હોય તો તમે ખમણ કરવાની જે ખમણી હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો। હવે બસ તરબૂચની સ્લાઇસ લઈ અને આવી રીતના હળવા હાથે તેની ઉપર ફેરવતું જવાનું છે। તમે નીચે ચાણામાં જુઓ છો એ રીતે ઠંડુ આપણું જ્યુસ રેડી થઈ જશે। અહીંયા ઉપરથી બરફ ના ઉમેરવો હોય તો તમે વોટરમેલનને 4 થી 5 કલાકમાં પહેલાં ફ્રીઝમાં રાખી શકો છો। તો હવે અહીંયા હળવા હાથે હું બધા તરબૂચની જે સ્લાઇસીસ છે તેને આમાં ઘસતી જઈશ। જો ચાણામાં આવી રીતનો પલ્પ ફસાતો જાય તો થોડું કરી તમારે તેને ટેપ કરતું જવાનું છે। તો એકદમ ઇઝી રીતે ફટાફટથી બાળકોને, વડીલોને ભાવતું એવું વોટરમેલન જ્યુસ જલ્દીથી તૈયાર થઈ જશે। તો બસ અહીંયા સર્વ કરવા માટે ઠંડુ એવું જ્યુસ તૈયાર કરીશું। જો તમને અહીંયા ઉપરથી કંઈ જ એડ ના કરવું હોય તો તમે એઝ ઇટ ઇઝ તેને પી શકો છો। આપણે સ્વાદને થોડો એવો વધારવા માટે બીજા 2-3 એલિમેન્ટ્સ આમાં એડ કરીશું, જેમાં સૌથી પહેલાં અડધી ચમચી જેટલો સંચર પાવડર, અડધી ચમચી લીંબુનો રસ લેશું, થોડા એવા મરી અને શેકેલા જીરાનો પાવડર, થોડું એવું મીઠું અને લાસ્ટમાં 2 ચમચી જેટલી દળેલી સાકર ઉમેરીશું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। તો બસ અહીંયા ઠંડુ એવું વોટરમેલન ડ્રિંક છે, જે આપણું જ્યુસ છે તેને આઈસ ક્યુબ સાથે સર્વ કરીશું। જો અહીંયા તમે મિક્સરમાં કે બ્લેન્ડરમાં કરતા હોય તો થોડા એવા ફ્રેશ ફુદીનાના પાન ક્રશ કરવામાં ઉમેરશો તો પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। લાસ્ટમાં હું અહીંયા ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશ। આશા છે ફ્રેન્ડ્સ તમને આ વિડીયો અને આ ટ્રીક પસંદ આવી હશે, તો બીજાને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।